હેલો, હું સિદ્ધિ, અમારા હસબન્ડ કૌશિક અને આ અમારું છોટું શું બેબી જે 11 તારીખે 1 વાગે ઉદ્ગમ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીથી બોર્ન થયું છે. સર સાથેનો ઓવરઓલ એક્સપિરિયન્સ હું તમને વાત કરું તો અમારું જ્યારે અમે લોકો બેબી પ્લાન કરી રહ્યા હતા ત્યારથી જ ડિસાઇડ હતું કે ઉદ્ગમ હોસ્પિટલમાં બતાવવાનું છે, કેમ કે અમારા ફ્રેન્ડ્સમાં અને અમારા ઘણા બધા ગ્રુપમાં સર પાસે જેમણે ડિલિવરી કરાવેલી છે એમનો એક્સપિરિયન્સ બહુ સારો હતો. તો વી ડિસાઇડેડ કે અમે ઉદ્ગમ હોસ્પિટલમાં જ બતાવશું. પણ મને એવું હતું કે ફિમેલ ડૉક્ટર હોય ને તો વધારે કમ્ફર્ટેબલ રહે, પણ સિરિયસલી સરનો નેચર એટલો ફ્રેન્ડલી છે કે અમે 1-2 વિઝિટથી જ હું બહુ જ કમ્ફર્ટેબલ ફીલ કરતી હતી. અને ઇવન મને એવું લાગે છે કે કોઈ ફિમેલ ડૉક્ટર કરતાં મને મેલ ડૉક્ટર છે એ વધારે સમજી શકે કોઈ ફિમેલની જે બધી પ્રોબ્લેમ્સ હોય છે. સર એવરી ટાઈમ ઈચ અને એવરી મારા જે બી ક્વેશ્ચન્સ હતા, મે બી હું રિપીટ કરતી હોય 2 વાર 4 વાર, તો બી શાંતિથી બધા જ આન્સર મને એકદમ સેટિસ્ફાઈડ આપતા હતા. પછી જ્યારે અમારે વાત થઈ કે મને નોર્મલ ડિલિવરી કરાવવાની ઈચ્છા છે, તો સરે મને પૂરો સપોર્ટ કરેલો હતો. કઈ એક્સરસાઇઝ કરવી નોર્મલ ડિલિવરી માટે એ અહીંયાથી મને ગાઈડન્સ આપેલું હતું. એ અમે બધું બરાબર ફોલો કરતા હતા. પણ જ્યારે મને લેબર પેઇન સ્ટાર્ટ થયું ત્યારે હું હિંમત હારી ગઈ હતી કે મારાથી લેબર નહીં થાય, મને હવે સિઝેરિયન કરી નાખો તો સારું. પણ સરનો સપોર્ટ, સરની ટીમનો સપોર્ટ એ મને એકદમ લેબર રૂમમાં મોટિવેશન આપતા હતા કે નહીં હવે કાંઈ સિઝેરિયનની જરૂર નથી, બેબી હમણાં જ આવી જશે, બેબીનું હેડ દેખાય છે, હવે કોઈ જ ટેન્શન નથી, બસ હમણાં ખાલી 5 જ મિનિટ સહન કરી લો, હમણાં આવી જશે. તો આવા બધા મોટિવેશન્સ જે ટીમ અને સરથી મળતા હતા એના કારણે જ પોસિબલ બન્યું છે કે આજે મારું નોર્મલ ડિલિવરી થઈ છે. અને હજી ખાલી 6 ડેઝમાં જ હું એકદમ ઇઝી ફીલ કરું છું, તમે જોઈ શકો છો. ફાઇનાન્શિયલી બી જોઈએ તો સરનું કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા મેડિકેશન્સ નથી હોતી, કોઈ પણ એક્સ્ટ્રા રિપોર્ટ્સ નથી હોતા. જેટલું જરૂરી હોય છે એટલું જ સર તમને અહીંયાથી રિપોર્ટ્સ અને મેડિકેશન્સ તમને અહીંયાથી આપે છે. હું ડેફિનેટલી રેકમેન્ડ કરીશ કે તમને સાચું ગાઈડન્સ જોતું હોય, તમને કોઈ પણ પ્રકારનું હેરાનગતિ ન થાય થ્રુ આઉટ ધ તમારા 9 months, તો તમે ડેફિનેટલી ઉદ્ગમ હોસ્પિટલમાં આવી શકો છો, અમન સરને બતાવી શકો છો અને તમે બિલકુલ ડિસઅપોઇન્ટ નહીં થાય, આઈ પ્રોમિસ. અને અમે લોકો બહુ જ ખુશ છીએ કે અમારી નોર્મલ ડિલિવરી થઈ છે, થેન્ક્સ ટુ ઉદ્ગમ હોસ્પિટલ, અમન સર અને સરની ટીમ કે જેમના કારણે જ આજે આ પોસિબલ થયું છે. અને અમારું બેબી એકદમ હેલ્ધી આવ્યું છે અને અમે લોકો બહુ જ ખુશ છીએ કે મારી નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે. થેન્ક યુ. થેન્ક યુ.